આ મકાન વેચી નાખવાના હે, દઈ દેવાના હે મારા વાલા। તો અહીંથી તમે જોઈ શકો સરસ મજાનો જે રોડ આવે અને ડબલ માળના મકાન છે। તો ચાલો તમને રોડની પણ વિઝિટ કરાવું મારા વાલા। આ જે રોડ છે ને તે આપણે સુનાભઠ્ઠી તરફ જાય અને આ જે રોડ છે ને તે આપણે ગાંધીનગર જે વિસ્તાર કહેવાય ને તે તરફ જાય અને અહીંથી આપણે જે મકાનની વિઝિટ કરીને ત્યાં આ રસ્તો જાય। તો ચાલો તમને મકાનની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા આવી ગયો સરસ મજાનો એન્ટ્રી ગેટ અને અહીંયા જે સરસ મજાનું પાર્કિંગ છે, પાણીનો ટાંકો છે, બરોબર। તો અહીંયા જે સરસ મજાનું ટોયલેટ આવી ગયું, બરોબર। અહીંયા ગેંડી છે અને અહીંયા સરસ મજાનું બાથરૂમ આવી ગયું અને અહીંયા સરસ મજાનો પાણીનો ટાંકો પણ આવી ગયો અને અહીંયા એક ટાંકો નહીં પણ બે ટાંકાની સુવિધા છે અને અહીંયા સરસ મજાનો હોલ ગણો તો હોલ, રૂમ ગણો તો રૂમ છે અને અહીંયા એક સરસ મજાનું કિચન આવી ગયું, તે પણ તમે જોઈ શકો। દેશી અને ગામડા ટાઈપ અહીંયા કિચન છે। તો અહીંયા જે સરસ મજાનો એક રૂમ છે તે પણ તમે જોઈ શકો, બરોબર। એવડો સરસ મજાનો મોટો હોલ જેવો રૂમ પણ છે। તો બાજુમાં પણ આપણે કઈ માલ સામાન રાખવો હોય તો તેની માટે પણ સરસ મજાની ઓયડી આપેલી છે, તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા સ્લેબ ભરેલો છે, કાચા મકાન નથી। તો તમારે આ મકાન લેવાય ને તો નીચે પણ એટલી સગવડ છે અને ઉપર પણ જોરદાર સગવડ છે। તો ઉપરની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા જે સરસ મજાની સીડી આવી ગઈ તે પણ તમે જોઈ શકો અને અહીંયા સગવડની વાત કરીએ ને તો તમામ જે મકાનમાં સગવડ હોય ને એ તમામ પ્રકારની સગવડ છે। તો ડિઝાઇનથી માંડી અને અહીંયા જે ઉપર તમે જોઈ શકો સરસ મજાનો એવો હોલ સાથે કિચન પણ છે સરસ મજાનું, બરોબર। વીઆઈપી જે કિચન હોય ને તે સરસ મજાનું અહીંયા કિચન પણ આપેલું છે, તે પણ તમે જોઈ શકો અને જે લેન્ટર સુધી લાદી પણ મારેલી છે તે પણ તમે જોઈ શકો મારા વાલા। અને અહીંયા જે સરસ મજાનો હોલ આવી ગયો તે પણ તમે જોઈ શકો, રૂમ કયો તો રૂમ, હોલ કયો તો હોલ અને ચારે બાજુ જે કલર કામ કરેલું છે તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા આવા મકાન, બેસ્ટ મકાન, સારામાં સારા મકાન તમે કેદીકના આપણા કેશોદમાં ગોતતા હતા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા। આવું સરસ મજાનું બાંધકામ અને આય હવા ઉદાસની તો સગવડ જુઓ, કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની અહીંયા હવા ઉદાસની પણ સગવડ છે। તો ચાલો જે આપણે છત છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ લઈ લઈએ મારા વાલા। તો અહીંયા જે સરસ મજાની છત છે તે પણ તમે જોઈ શકો અને આજુબાજુના લોકેશન પણ તમે જોઈ શકો અને મારા વાલા ફૂલ રેસિડેન્ટ અને જે પાડોશની વાત કરીએ ને તો આજુબાજુમાં સરસ મજાનો પાડોશ પણ છે અને આ મકાન આવેલા ક્યાં છે તો કે સરદારનગર સોસાયટીમાં અને અમરનાથ જે મહાદેવનું મંદિર આવેલું છે ને તેની એક્ઝેક્ટ પાછળ આ મકાન આવેલા છે અને સુનાભઠ્ઠીથી પણ તદ્દન નજીક, ગાંધીનગરથી પણ તદ્દન નજીક। અને મારા વાલા હું તમને એમ કહું કે જે કોઈ લોકોને બેસ્ટ અને સારામાં સારા મકાન લેવાય ને તો નીચે આપેલા નંબર ઉપર માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનો હોય। કિંમતની વાત કરીએ ને તો માત્ર ને માત્ર 9 લાખ રૂપિયામાં આ મકાન આપી દેવાના છે, દઈ દેવાના છે મારા વાળા। તો હવે રાહ કોની જોવો છો? માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે, વગર દલાલીએ તમારે આ મકાન લેવાય ને તો માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનો છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો અને જેને પણ કેશોદમાં સરદારનગર સોસાયટીમાં અને અમરનાથ મહાદેવ મંદિરની પાછળ જેને પણ મકાન લેવાય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।